ज्योतिर्लिंगम दिव्यं सुप्रोक्तम मल्लिकः सन्निधं दर्शनात् सर्वदुःखदं कथं लोकहे। ત્રીજો ક્રમ છે મહાકાળ. ભગવાન શિવ મહાકાલ લિંગ શું કામ કર્યું? સુતઃ સર્વે વિજાનાસી વસ્તુ વ્યાસ પ્રસાદતઃ જ્યોતિષાં ચ તથા શ્રુત્વા તૃપ્તિને પ્રજાયતે. સુતજી મહારાજ વર્ણન કરે, હે જ્ઞાની ઋષિઓ, હે સમજદાર બ્રાહ્મણો, હું ધન્ય થયો તમારા સમાગમથી મને શિવની મંગળ કથા કહેવાની તક મળી. વક્તા ઉપર શ્રોતાનો એક પ્રકારનો ઉપકાર છે. હવે સાંભળી લો, તમે બધા નબળા હોય કોની આ કથા વાંચો? તમે સામે સાંભળવા જ ન બેસો તો કોણ કરે? એટલે તમે સાંભળો છો એ તમારો ઉપકાર છે. સુરજી મહારાજ તો આ મંતવ્ય છો, હે બ્રાહ્મણો, હે ઋષિઓ, પ્રયાગજી, કે તમે મારા ઉપર ઉપકાર કરો છો. આપ સબ मेरी कथा सुन रहे हैं, आपका भी उपकार है. ઉજ્જૈનની નગરી, આપણે જે પ્રદેશમાં છીએ ને ઉજ્જૈન, आप लोगों ने तो शायद देखे हुए उज्जैन महाकाल के दर्शन करे हुए. मैं तो सोमनाथ की सेवा कई और गया ही, केवल सोमनाथ का ही दर्शन. અગ્નિહોત્ર નામનો બ્રાહ્મણ હતો અને સર્વકાળ શિવ પૂજાની કર્યા હતો, આસક્ત હતો શિવ પૂજાની. બ્રાહ્મણને 4 દીકરા હતા, બધા શિવના ઉપાસકો, પરમ શિવના ઉપાસકો, શિવ પૂજા. મોટા પુત્રનું નામ દેવપ્રિય, બીજા પુત્રનું નામ પ્રિય મેધા, ત્રીજો સુકૃત અને ચોથો ધર્મ કરતા સુરત નામ. અને બરાબર એ સમયે રત્નમાલા પર્વત ઉપર ભયંકર અસુર પ્રગટ થયું. બ્રાહ્મણો ઉપર ક્રોધિત હતો. વેદ ધર્મથી બધાને વિચલિત કર્યા, ધર્મનો નાશ કરવા લાગ્યો, યજ્ઞોની પરંપરા તૂટવા લાગી. યજ્ઞો બંધ થવા લાગ્યા, વેદ કાર્યો બંધ થવા લાગ્યા, ધર્મ કાર્યો બંધ થવા લાગ્યા. આટલો ભયાનક. તમે જોજો, રાક્ષસનો લક્ષણ, રાક્ષસ એટલે એને કઈ સિંગના 4 પગ ને એવું નહીં. ધર્મ કાર્ય કરો એમાં વિરુદ્ધ ના જાય એનું નામ રાક્ષસ. આ સીધી રીતે ગોસ્વામીજીએ રાક્ષસની વ્યાખ્યા જુદી આપી. રાક્ષસ કોને કીધો? એને ચોખવટ કરી, માં નહીં માતું, પિતા નહીં દેવા, માં નહીં માતું, પિતા નહીં દેવા, માં નહીં માતું, પિતા નહીં દેવા, માં નહીં માતું, પિતા સાધુ પાહી દયા
ભવાની પૂછે રાક્ષસ કોને કહેવાય? એની ડેફિનેશન ભગવાન શિવ આપે. હે ભવાની माँ बाप ने माने એવું શિવ કહે છે. जो अपने माँ बाप की सेवा नहीं करता और साधु संतों के पास सेवा करवाता है बस उसी का नाम राक्षस. जो धर्म कार्य में बाधा डालते हैं बस उसी का नाम ही राक्षस. राक्षस એટલે બીજું શું કરે કે આપણે મનમાં લઈએ લાગે કે મોટો ભગવાન શિંગડા હોય નાખે એવું કાંઈ નહીં. પણ એ ગમે ને શિંગડા ભરાવે સમજાણું તમે હારો કરતા ક્યાં બગાડ કરે. આમ થોડું હોય તમારે સમજી લેવું આવું નામ ન દેવું ભાઈ સમજાણું કોઈ શિવ પદાર્થ ન બોલ્યું ભયંકર રાક્ષસ ધર્મ કાર્ય નથી મળ્યો. પેલો બ્રાહ્મણ અગ્નિહોત્ર જ્યાં પૂજા કરતો એ ગામ ઉપર ચડાઈ કરી કોઈ આવીને કીધું કે રાક્ષસો આવે મોટું સૈન્ય છે. તમે કઈક ભાગો કઈ કરો પણ પેલા બ્રાહ્મણો છે ને પાર્થિવ લિંગની પૂજન બેઠા છે ભાગ્યા નહીં પૂજા છોડી ભાગ્યા નહીં. એક ભરોસો તો ભગવાન શિવ અમારી જળો છે અમને કોણ કરી છે કોણ શું કરશે. દલિતો આવી હવે બ્રાહ્મણોને હેરાન કરવાની શરૂઆત થઈ અને ત્યાં આદેશ આપ્યો દીધો કે તલવારથી એના માથા જુદા કરો અને જ્યાં માથા કાપવા ગયા ત્યાં ભગવાન ભોળાનાથ પ્રગટ થયા અને કીધું કે હે દોષ આ નિર્દોષ બ્રાહ્મણોને શિવ ઉપાસકોને શું કામ મારે છે? જ્યાં ભગવાન શિવ પ્રગટ થઈને આમ દ્રષ્ટિ કરી દ્રષ્ટિ પડતા દૂષણ ગામનો રાક્ષસ બળી ભસ્મ થયો. સત્યની દ્રષ્ટિ પડે ને ત્યાં અસત્ય નાશ પામે છે. ભગવાન શિવની કૃપાથી દુષ્ણનો નાશ થયો અને ભગવાન બ્રાહ્મણો માટે જે પ્રજ્ઞા ઈ શિવલિંગનું નામ મહાકાલેશ્વર નામ શિવ મહાપુરાણના મતસ્રા અને જે આપણી શિપ્રા નદીના તટ ઉપર ઉજ્જૈનમાં જ્યાં હમણાં સિંહસ્થ કુંભ છે બધા સાધુ સંતો ત્યાં કુંભ સ્નાન કરવા આવે. એ ભગવાન મહાકાલેશ્વર જેને બ્રાह्मणों रक्षा માટે प्रकट થયા છે. इसलिए एक बार भाव और श्रद्धा के साथ जिनकी सत्र साया में हम बैठे हैं बोलिए महाकालेश्वर महादेव. भगवान शिव ની જેના ઉપર કૃપા થાય તો બાપ એના બધા જ કાર્યો સિદ્ધ થાય. શિવ છે ઉદાર છે. ઉદાર એટલે બધું બીજાને માટે કરે છે શિવ. આપણે કોઈ ઉદારનું કહે તો આપણે એવું જ માનીએ કે દાન આપો એમની ઉદારતાની વ્યાખ્યા બહુ સૂક્ષ્મ છે બાપ. સારા વિચાર આપો એ ઉદારતા છે. સારો રસ્તો બતાવો એ ઉદારતા છે.
સારી વાણી બોલો એ ઉદારતા છે. 4 પ્રકારના મનુષ્યો છે આ જગતમાં. 4 પ્રકાર. ક્યાં ક્યાં? બસ 4 પ્રકાર. એમાં પહેલો પ્રકાર મક્ખીસૂર. મક્ખીસૂર એટલે ક્યાં? પોતે ન ખાય બીજાને ન ખાવા દે. આનું નામ મક્ખીસૂર. પોતે ન ખાય બીજાને ન ખાવા દે. બીજો પ્રકાર કંજૂસ. લખજો. પહેલો મક્ખીસૂર, બીજો કંજૂસ. કંજૂસ કોને કહેવાય? પોતે ખાય બીજાને ન ખવાય. સાનો સાનો બીજાને ન. ત્રીજો પ્રકાર છે ઉદાર. મક્ખીસૂર, કંજૂસ અને ત્રીજું ઉદાર. ઉદાર કોને કહેવાય? પોતે ખાય બીજાને ખવડાવે. આનું ઉદાર. પોતે ખાય અને બીજાને ખવડાવે. અને ચોથો પ્રકાર એ છે, આનાથી આગળનો છે મક્ખીસૂર, કંજૂસ, ઉદાર અને ચોથું દાતા. દાતાની પોતે ન ખાય બીજાને ખવડાવી દે. દાતા આનું નામ દાતા. પોતે ન ખાય. આપણી વાર્તાઓ છે ને કે આંગણે અતિથિ આવે ને પોતાના પ્રાણાનું લઈને આપી દે. પોતે ન ખાય. મક્ખીસૂર હોય કે ખાય નહીં ખાવે નહીં. એક વાર એક ગામડું ગામ ને વેપારી પૈસા બહુ ભેગા કર્યા. તો સાંભળી દીધે પૈસા બહુ ભેગા કર્યા. તો તેથી તો બેંક ને એવું નહોતું હોય ને, લોકર ને એવું નહીં. પૈસા ક્યાં રાખવા? તેથી આપણા વડીલો ઝાઝા કાઢતા. કચ્છમાં ખબર ને, માટલીમાં ભરે, ચૂલામાં દાટે, બારા કેકે દાટે, દિવાલમાં દાટે. એ બેન માતાઓ છે ને પૈસા ભેગા થાય. આજે કરવાની ગમતી હોય એની એટલું આજ ફેંકા. આ વેપારીના પૈસા ત્યાં ભેગા કર્યા, પણ હવે શું કરવું? ક્યાં નાખે? બે ત્રણ લીધા વેપારી પૈસા મૂકવા ક્યાં? એને બહુ વિચાર કર્યો વેપારી ને. આગળ બુદ્ધિ પાણી હવે આખું જોયું ક્યાં મૂકવા? એટલે બહુ બુદ્ધિશાળી એને એક માટલું કર્યું. માટલું રાત્રે એની ઘરવાળીને જગાડ્યું. એને કીધું સાંભળે જ બોલે હું હાલ લીધા ક્યાં આ પૈસા દાખલો. અરે પણ ક્યાં? ત્યાં રાતના 2,000 હક લ્યો, હક લ્યો. આમ હાથ તને ખબર ન પડે. આમ હાલ નહીં તો તમે એકલા જેવો ને વેપારી કાઠ નો મળે. એ જો હું એકલો નતો મને બીક લાગે. ઘરવાળે ને આવી દીધી ભૂલી જાય. એકલો પીવે મરે જેવું મળે તું મારે હારે હારે. હા પાછો બુદ્ધિ બી કેવો ઉજાડ હોય. મને કાંઈક થયું હોય તને ખબર પડે. એકલો જઈ જ નતો. એની ઘરવાળાને એમ થયું કે આને હારે ક્યાં માથા કરવી? હાલો ક્યાં જવું? કોઈ ન જાય ત્યાં જવું. પણ એવું સ્થળ કયું કે કોઈ જવા ન માગે. ત્યાં બધા પરાણે મૂક્યા. એવું સ્થળ કયું તો શમશાન. એ શમશાનમાં જઈને ખાડો કાઢ્યો. કોઈ માટલું નાખવાનું. પૂરો સુંદર પૈસાનું માટલું આમ શબ્દ બોલતું હતું આખું. અને એક જગ્યાએ ખાડો કાઢતા કાઢતા બગાસું આવ્યું. એટલે વેપારી એટલી ગયો એટલે બગાસું કેમ આવ્યું? એની ઘરવાળી કે પણ રાતના 2 વાગ્યા હતા ને બધા બીજું આવ્યો હું તો કે એમને એટલામાં કોઈ હોવું જોઈએ. એને બગાસું આવ્યું હોય તો જ મને બગાસું આવે. બગાસું એવું છે ને તમે આમાં ખાવ તો આવે રિસ્પોન્સ. આ જગત આખું રિસ્પોન્સિબિલિટીના સિદ્ધાંતો પર નિર્ભર. તમે સારા વિચાર આપો ફરીને પાછા સારા વિચાર આપો. નબળા વિચાર આપો એ ગેમ છે, આખું વર્તું છે. આ હાથે દાન કરો ને આમથી ફરીને વધારે આવે. આ હાથે વાપરો આ પાછળ પણ વાપરો તો ઘણી ઘણી મૂકી જાય એ પૂરી ટાંકો આપી જાય. વેપારી કે મને બગાસવાનું નથી એટલે કોઈ હોવું જ જોઈએ. એની ઘરવાળી કે કોનો જીવ ભર્યો રાતના 2:30 વાગે શમશાનમાં આવે. હે કોઈ શમશાનમાં થાય એ તો પરાણે આખું કુટુંબ મૂકી આવે એ થાય નહીં. હાલ હાલ હવે એમાં બનેલું આ 2 માણસ નીકળે રાતે ચોરે એને સુઈ ગયો. એને એમ જો કે વેપારી શમશાનમાં હતા હું પાછળ આવે
એ બધું કાનથી સાંભળે ત્યાં તો પૈસા કરતા ત્યાં સોરે કીધું કોક છે હાલ તપાસ કરવો એટલે સોર મુજાનો હવે ક્યાં ચાલે ખાવાનું સૌ તો હતું નહીં શબ બળતું હતું એની બાજુમાં ભૂઈ ગયો શેઠ ને શેઠ આવ્યા શેઠ મારે ભૂકેલો જોયો એની પત્ની કીધું જો આ માણસ નથી ઉભા એની પત્ની કે આ જીવતો નહીં હોય જીવતા એ રહી ન એટલે આ કોકનું શબ પડ્યું છે કે નહીં મારા અરે પણ શબ હશે એ કે તું એક કામ કરે એક બાજુ તું લેવડા એક બાજુ હું આને હાલ આપણે અગ્નિ નાખીએ સોર મુજાણું કે હવે મારું આવ્યું મખી શું જાણી ગયો એ બે માણસ આમ કરી આમ દોડી ગયો ધક્કો માર્યો